તો અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે જે 1 વર્ષ પૂર્ણ થયું છે, ઘટના સ્થળે પહોંચીને પરિવારજનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે, આરોપો પણ લાગી રહ્યા છે કે એર ઇન્ડિયાએ જે પીડિત પરિવારો છે તેમને ડોક્યુમેન્ટ પર સાઇન કરવાનું કીધું છે અને આ ડોક્યુમેન્ટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે તેના પર સાઇન કર્યા બાદ જે પીડિત પરિવાર છે તે ભવિષ્યમાં કોઈપણ પ્રકારનો કાયદાકીય કેસ હવે એર ઇન્ડિયા કે તે સાથે જે સંલગ્ન કંપનીઓ હતી તેના પર નહીં કરી શકે, જેના કારણે પીડિત પરિવારમાં ક્યાંક ને ક્યાંક આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. આંખમાં અશ્રુ છે અને 1 વર્ષ પહેલાનો એક કાળમુખો દિવસ યાદ આવે છે જ્યારે 260 લોકોના જીવ ગયા હતા. અમદાવાદમાં પ્લેન ક્રેશની દુઃખદ ઘટના બાદ 1200થી 1300 ડિગ્રી તાપમાનમાં સળગી ગયેલા મૃતદેહોની ઓળખ કરવી એ ફોરેન્સિક વિભાગ માટે સૌથી મોટો પડકાર હતો. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને ગુજરાત FSLની 40 નિષ્ણાતોની ટીમે 72 કલાક સુધી મહેનત કરીને ક્ષત વિક્ષત અંગોમાંથી DNA સેમ્પલ એકત્ર કર્યા હતા. પ્રોફેસર વિશાલ મેવાડાએ ગણતરીના કલાકોમાં ખાસ સોફ્ટવેર વિકસાવ્યું, જેનાથી 260 મૃતકોના DNA તેમના સ્વજનો સાથે મેચ કરવાનું જટિલ કાર્ય સરળ બન્યું હતું. ગૃહમંત્રી અમિત શાહના નિર્દેશ હેઠળ NFSU અને FSL એ અશક્ય જણાતું કામ માત્ર 10 થી 15 દિવસમાં પૂર્ણ કરી કેવા પડકારોનો સામનો કરવો પડ્યો હતો તે અંગે ઝી મીડિયાએ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના DNA ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર ભાર્ગવ પટેલ સાથે ખાસ વાતચીત કરી અને સાથે જ કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર S.O. જુનારે સાથે પણ વાત કરી છે. તો આવો જોઈએ કઈ રીતે મૃતકોના પરિવારજનોના સેમ્પલ સાથે ડેડ બોડીના સેમ્પલ સાથે મેચ કરીને ખૂબ જ ટૂંકા સમયમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીએ અઘરા ટાસ્કને પૂર્ણ કરવામાં સફળતા મેળવી હતી. તો DNA મેચ કરવાના હતા અને સૌથી મોટો ટાસ્ક હતો. 260 લોકો મૃત્યુ પામ્યા હતા અને કોના અવશેષો કોના છે તે ખબર જ નહોતી પડી રહી અને એના માટે ખૂબ જ જહેમત પણ ઉઠાવવામાં આવી હતી. અને આ જ ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. 2 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. એક આજના દ્રશ્યો છે અને બીજા જે દ્રશ્યો છે 1 વર્ષ પહેલાની એ દુર્ઘટનાના દ્રશ્યો છે. આજે સ્વજનો રડી રહ્યા છે, જેમની આંખોમાં આંસુ જોવા મળી રહ્યા છે, હૈયાફાટ રુદન કરી રહ્યા છે. તે 1 વર્ષ પહેલાની એ ઘટનાને યાદ કરી રહ્યા છે જ્યારે ગણતરીની મિનિટોમાં જ ટેક ઓફ થયું હતું વિમાન અને પછી તૂટી પડ્યું હતું. આજથી 1 વર્ષ પહેલા અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન તૂટી પડ્યું. દુર્ભાગ્યપૂર્ણ આ ઘટનામાં બેઠેલા તમામ મુસાફરોને ક્રૂ મેમ્બરનું મરણ થયું. માત્ર એક વ્યક્તિ જીવિત નીકળ્યો. જ્યારે આ ઘટના ઘટી ત્યારે સૌથી મોટી ચેલેન્જ હતી કે પ્લેનમાં કોણ બેઠેલા છે. એ લોકોના નામ તો હતા પરંતુ તેમના શરીર ક્ષત વિક્ષત હતા. તેમની ઓળખ કઈ રીતે કરવી તે સૌથી મોટી ચેલેન્જ હતી અને આ જવાબદારી સોંપવામાં આવી FSL અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને. આપણી સાથે હાલ જોડાયા છે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સેન્ટર ઓફ એક્સલન્સના DNA ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર ભાર્ગવ પટેલ. તેમની સાથે વાત કરીશું. ભાર્ગવ સર, પ્લેન દુર્ઘટના થઈ, ગણતરીના સમયમાં તમને માહિતી તો મળી જ ગઈ છે. આ પછી ક્યારે તમારા ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવામાં આવ્યો અને શું ચેલેન્જ આપવામાં આવી છે તમને? જ્યારે ઘટના બની ત્યારથી જ અમે એ ઘટનાને ઓબ્ઝર્વ કરી રહ્યા હતા અને અમને ખબર જ હતી કે અમારી રિસ્પોન્સિબિલિટી બહુ મોટી છે. એટલે અમારી લેબ અમે તૈયાર જ રાખી હતી. અમારા વાઇસ ચાન્સેલર આદરણીય JM વ્યાસ સાહેબના માર્ગદર્શન હેઠળ અમે અમારી આખી લેબ તૈયાર કરી હતી. અમારા કેમ્પસ ડાયરેક્ટર ડૉક્ટર S.O. જુનારે પણ એમને બધી જ અમને ફેસિલિટી પૂરી પાડવા માટેની બાંહેધરી અને કમ્પ્લીટલી અમને પૂરેપૂરો સપોર્ટ આપવાની તૈયારી બતાવી અને બધો જ છેકથી છેક સુધી અમારી લેબને તૈયાર કરવામાં એમનો બહુ મોટો સહયોગ રહ્યો. તરત જ આપણા આદરણીય હોમ મિનિસ્ટર સાહેબ શ્રી અમિત શાહ સાહેબ એમણે જ્યારે અનાઉન્સ કર્યું કે આ ગુજરાતની આ બંને લેબ સાથે મળી અને આ કામ કરી જ શકશે ત્યારે અમારો આત્મવિશ્વાસ વધારે વધી ગયો. તે પછી જ્યારથી પોસ્ટમોર્ટમ શરૂ થયા તે પછી તરત જ સેમ્પલ આવવાના શરૂ થઈ ગયા. એટલે FSL જે સ્ટેટ FSL છે એ અને અમારી નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી બંને લેબ એ પૂર્ણ રીતે તૈયાર જ હતી અને જેવા સેમ્પલ આવ્યા અમે એનાલિસિસ શરૂ કરી દીધું. જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે મહત્તમ ફ્યુઅલ પ્લેનમાં ભરેલું હતું અને જ્યારે ધડાકાભેર તૂટી પડ્યું ત્યારે કોઈ એવો મુસાફર નહોતો, કોઈ એવો ક્રૂ મેમ્બર નહોતો જેને નળી આંખે જોઈને ઓળખી શકાય કે આ વ્યક્તિ આ છે. લગભગ બોડી લગભગ 70-80%, 90%થી વધારે બંધ થઈ ચૂક્યા હતા. આ સંજોગોમાં કઈ ચેલેન્જ ફેસ કરવી પડી DNA નીકાળવા માટે?
આમ તો જે સેમ્પલ અમારી પાસે આવ્યા જે પોસ્ટમોર્ટમના, તો ડૉક્ટરની ટીમે બહુ સરસ કામ કરેલું કે જેથી કરીને અમારી પાસે એ લોકોએ જે સેમ્પલ મોકલ્યા ને એ બોડીના સારામાં સારા પાર્ટ કે જે બચી ગયેલા પાર્ટ હતા એ લોકો એમને મોકલ્યા હતા. તે છતાં પણ અમારે જ્યારે બોડી આવી રીતે બર્ન થતું હોય 1200 થી 1300 ડિગ્રી ટેમ્પરેચરે જ્યારે એ બોડી બર્ન થાય ત્યારે બોડીના ટિશ્યુ તમને સામાન્ય લાગે કે ના સરસ છે, પણ તે છતાં એ બોઇલિંગ ટેમ્પરેચર સુધી એ ટેમ્પરેચર ગયું હોય જેથી કરીને DNA ડેમેજ થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. એટલા માટે અમે છે ને જ્યારે આવી ઘટના બને ત્યારે 4-5 સેમ્પલ એક સાથે અમે પ્રોસેસ કરતા હોઈએ. એટલે એમાંથી ભગવત કૃપા કહી શકાય અને એવું કહી શકાય કે એ બધા જ સેમ્પલની અંદર અમારે લગભગ બહુ ઓછા સેમ્પલમાં રિપીટ કરવું પડ્યું. એવા ઘણા સેમ્પલ હશે જે રિપીટ થયેલા હશે. ધારો કે ભાગ્યે જ કોઈ એવું પેસેન્જર મુસાફર હશે કે જેનો આખો મૃતદેહ મળ્યો હોય અને એ સદનસીબ હોય, પણ સેમ્પલ રિપીટ થયા. આવા સેમ્પલ રિપીટ થયા હોય અને તમે જે સેમ્પલ આઈડેન્ટિફાઈ કર્યું હોય તો એકની આઈડેન્ટિફાયેલ થયેલા સેમ્પલ સાથે બાકીના સેમ્પલ મેચ કરવા તો લાંબી પ્રોસેસ થતી હતી. શું ટેકનિક અપનાવી? એમાં સૌથી પહેલાં જ્યારે આટલા બધા સેમ્પલ એક સાથે જ્યારે આવે કે જેમાં જે રિલેટિવ્સના સેમ્પલ જે સંબંધીઓના સેમ્પલ હતા એનું એનાલિસિસ અમદાવાદની FSLમાં થયું. એટલે એ બધા સેમ્પલ ત્યાં ગયા. એટલે ત્યાંની જે પ્રોફાઇલ હતી અમારી પાસે આવી લગભગ 450-500 જેવા સેમ્પલ ત્યાં કલેક્ટ થયેલા રિલેટિવ્સના. હવે એ બધા જ સેમ્પલની જે પ્રોફાઇલ હોય એની સાથે 1 to 1 મેચ કરવું એ જે બેઝિક સોફ્ટવેર છે ને એ એક ચેલેન્જપૂર્ણ હતું. સૌથી મોટી ચેલેન્જ કઈ ફેસ કરી જ્યારે આ સેમ્પલ તમારી પાસે આવતા હતા અને જેનું તમે પૃથ્થકરણ કરતા હતા? એમાં ઘણી બધી 3-4 પ્રકારના કોમ્પ્લેક્સિટીઝ કહી શકાય. પહેલું હતું એ સેમ્પલ ટાઈપ્સ, મેં તમને કહ્યું કે જેમ બર્ન સેમ્પલ હોય. બીજું હતું કે આપણને ખબર છે કે પ્લેન ક્રેશની અંદર અમુક ફેમિલીઝ પણ ઇન્વોલ્વ હતા કે એક સાથે 3-4 ફેમિલીના એક જ કુટુંબના સભ્યો મુસાફરી કરતા હોય તો ત્યારે એમના રિલેટિવના સેમ્પલ અમારે ઇન્ટરનલ કમ્પેર કરવા પડે. આ જ એક બીજી ચેલેન્જ હતી. ત્રીજી ચેલેન્જ હતી કે જેમાં રિલેટિવ અહીંયા નથી. દાખલા તરીકે ઘણા બધાના રિલેટિવ યુકેમાં જ હતા. તો એવું પણ થયું કે UK ગવર્મેન્ટ સાથે આપણા હેલ્થ ડિપાર્ટમેન્ટ અને હોમ ડિપાર્ટમેન્ટે વાત કરી તો ત્યાંના જે રિલેટિવ્સ હતા એ લોકોની પ્રોફાઇલ ત્યાં યુકેમાં એ લોકોએ જનરેટ કરી અને મેઇલ થ્રુ અમને અહીંયા મોકલી અને અમે પછી એને કમ્પેર કર્યું. સૌથી મોટો સવાલ થાય કે તમારું ડિપાર્ટમેન્ટ છે જ્યાં DNAની રિસર્ચ થાય છે, DNA ભણાવવામાં આવે છે, તો જેટલા સ્ટુડન્ટ હોય તો એટલા પ્રમાણમાં એની ફેસિલિટીઝ નહીં હોય, એટલા પ્રમાણમાં કિટ પણ ઉપલબ્ધ નહીં હોય. અને જ્યારે આટલા લગભગ 150થી વધારે, કારણ કે 2 જગ્યાએ ડિવાઈડ કરીએ તો એ 125થી વધારે સેમ્પલ તમારી પાસે આવ્યા છે અને કદાચ રિપીટ થયા તો એના કરતાં પણ વધી ગયા હોય, તો આ કઈ રીતે મેનેજ કર્યું? રિસોર્સિસની જ્યારે અમને ખબર પડી ત્યારથી જ અમે જે સપ્લાયર્સ છે એ લોકોને અમે કોન્ટેક્ટ કરેલો અને સપ્લાયર્સ પણ બહુ જ સારી રીતે એ લોકોએ અમને સપોર્ટ કર્યો છે. એમની આખી ટીમ, એ સપ્લાયની ટીમ ઓવરનાઇટ એ લોકોએ કાર્ગોમાં જે રિસોર્સિસ હતા એ બંને લેબની અંદર જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં એ લોકોએ વિધિન 24 અવર્સ સપ્લાય કરેલું છે. એક સવાલ એ થાય કે ઘણા એવા સેમ્પલ છે રિપીટ થયા છે. કોઈ એક જ વ્યક્તિના અલગ અલગ દિવસે અલગ અલગ પાર્ટ્સ મળ્યા હોય તો એક જ દિવસે પહેલાં શરીરનો થોડો ભાગ મળ્યો, બીજો ભાગ મળ્યો હોય. આવા કોઈ કિસ્સા સામે આવ્યો કે જેના એક કરતાં વધારે રિપીટ થયા? હા, આ DVI એટલે ડિઝાસ્ટર વિક્ટિમ આઇડેન્ટિફિકેશનની આ એક નોર્મલ પ્રોસેસ છે કે જેની જ્યારે આવા ક્ષત વિક્ષત શરીર આપણને મળતા હોય તો ત્યારે એવું બની શકે કે પહેલો પાર્ટ અમને મળ્યો ત્યારે એનું એનાલિસિસ અમે કર્યું અને મળ્યું. પણ એવા લગભગ 8-10 કિસ્સા એવા બન્યા કે જેની અંદર 1-2 પાર્ટ FSL આઈડેન્ટિફાઈ કર્યા હોય, 1-2 પાર્ટ અમે અહીંયા મળ્યા હોય, તો એ 4 પાર્ટનું પછી ભેગું મળી અને આખું બોડી અમે એવી રીતે હેન્ડઓવર મતલબ ત્યાં ડૉક્ટરે હેન્ડઓવર કર્યું હોય. એટલે એવા પણ કિસ્સા છે, 1-2 કિસ્સા કે જેની અંદર 5-6 પાર્ટમાં બોડી ડિવાઈડ થઈ ગયું હોય અને એ પણ અમે એનાલાઇઝ કર્યા છે. કેવો રહ્યો અનુભવ આખો? કારણ કે દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી અને તમારા ફાળે સૌથી મોટી ચેલેન્જ હતી. દુર્ભાગ્યપૂર્ણ ઘટના તો છે જ અને અમારા માટે આ દેશ સેવા કરવાનો એક બહુ મોટો મોકો, આમ તો શું કહેવાય કે મોકો તો ના કહી શકાય, પણ એક એવી ઘટના હતી કે જેની અંદર અમે અમારું કૌશલ્ય છે એ અહીંયા આ ઘટનાને દેશમાં જે પીડિત છે એને મદદ કરવા માટે અમે થોડું ઘણું કરી શક્યા. આભાર. તો આ હતા ડૉક્ટર ભાર્ગવ પટેલ કે જેમનું કહેવું છે કે જ્યારે એ દુર્ઘટના થઈને તાત્કાલિક જ તેમની ટીમ એક્શનમાં આવી હતી. બીજા દિવસે સવારે 9 થી 10 વાગ્યા સુધીમાં તમામ જે બોડીઝ હતી એના સેમ્પલ એમના સુધી પહોંચી ગયા હતા અને
રાત દિવસ જોયા વગર તેમની 40 સભ્યોની ટીમે કામ કર્યું હતું. શરૂઆતના 72 કલાક તો કોઈ પણ સભ્ય ઘરે ગયું નહોતું અને 10થી 12 દિવસના ટૂંકા ગાળામાં તમામ પેસેન્જરના ડીએનએ મેચ કરીને તેમના પરિવારને તેમના મૃતદેહની ઓળખ કરાવી આપી હતી. કેમેરા પર્સન અમિત મકવાણા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, ગાંધીનગર.